સમાચારની શરૂઆતમાં વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર। કડી બાદ રાજ્યની બીજી એક આખી નગરપાલિકા બિનહરીફ તરફ છે। ગણદેવી નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગણદેવી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ 24 માંથી 20 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। જ્યારે અન્ય 4 બેઠકો પર અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરતા ત્યાં ચૂંટણી યોજાઈ શકે છે। વોર્ડ નંબર 1, 4, 5 અને 6 માં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના મેન્ડેટ સમય મર્યાદામાં ન પહોંચાડવામાં આવતા કોંગ્રેસ ઉમેદવારોના તમામના ફોર્મ આજે રદ થશે। જો ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે અથવા ફોર્મ ચકાસણી દરમિયાન કોઈ ક્ષતિ સામે આવે છે તો ગણદેવી નગરપાલિકાની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ જશે। કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ કે પછી કોઈ ખેલ પડ્યો તેવી ચર્ચાએ રાજકારણમાં જોર પકડ્યું છે। નોંધ્ય છે કે હાલ ગણદેવીની આ નગરપાલિકા કે જે ખૂબ જ ચર્ચામાં છે, રાજકારણ અહીં ગરમાયું છે કારણ કે જે પ્રકારના સમાચાર વહેતા થયા છે એ ખૂબ જ ચોંકાવનારા અને રસપ્રદ છે કારણ કે અહીંની બેઠકો 20 જેટલી બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતાઓ। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે। ભાવિન સાથે સવાલો કરીએ પહેલા આપને જણાવી દઈએ કે હાલ 4 એવી બેઠકો છે કે જ્યાં અપક્ષ ઉમેદવારી પણ થઈ છે, ત્યાં ચૂંટણી થઈ શકે તેવા પ્રકારની શક્યતાઓ છે, જેમાં વોર્ડ નંબર 1, 4, 5 અને 6 નો સમાવેશ થાય છે। પરંતુ અન્ય બેઠકો કે જ્યાં હાલ મામલો ગૂંચવાયો છે, જ્યાં એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ શકે છે અને આ ઉપરાંત અહીં કોંગ્રેસના ઉમેદવારો કે જેમણે ફોર્મ ભર્યા હતા તેને લઈને એવા ની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે સમય મર્યાદામાં મેન્ડેટ ન મળ્યું, જેના કારણે આ જે પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસમાં મિસમેનેજમેન્ટ છે કે કેમ, એટલે મામલો અહીં ગૂંચવાયો છે। ત્યારે હાલ મારી સાથે વિગત સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, ગણદેવી નગરપાલિકાની શું પરિસ્થિતિ, શું ખરેખર અહીં ભાજપના ઉમેદવારો બિનહરીફ થશે? ચોક્કસથી જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, ગણદેવી નગરપાલિકાનું જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને એમાં કોંગ્રેસ દ્વારા જે રીતના પોતાનું જે મેન્ડેટ છે, પોતાના 24 ઉમેદવારોનું જે મેન્ડેટ હતું એ મેન્ડેટ શનિવારે સમય મર્યાદામાં એટલે કે 3 વાગ્યા સુધીમાં પહોંચાડવાનું હતું અને તે સમય મર્યાદામાં કોંગ્રેસે પોતાના મેન્ડેટ નહીં પહોંચાડતા ગણદેવી નગરપાલિકાની જે 24 બેઠકો છે, 24 માંથી 20 જે બેઠકો છે એ હાલ તો બિનહરીફ આવી ગઈ છે ભાજપના ખોળે, એવું ચોક્કસથી કહી શકાય કે હમણાં જે ફોર્મ ચકાસણીનો જે સમય છે, સમય પત્યા બાદ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે। પરંતુ હજુ પણ જે 3 વોર્ડ જે છે એટલે કે વોર્ડ નંબર 1, 4 અને 5, 6 આ જે 4 વોર્ડમાંથી 3 ઉમેદવારો જે છે તેમણે અપક્ષ ઉમેદવારી કરી છે, એટલે કે એ 3 બેઠકો હજુ ભાજપના ખોળે નથી એવું ચોક્કસથી કહી શકાય। અને બીજી બાજુ આપણી સાથે જે સ્થાનિક જે ગણદેવી શહેરના જે ભાજપ અધ્યક્ષ છે હાર્દિક, એ પણ જોડાઈ ચુક્યા છે। એમની સાથે આપણે સીધી વાતચીત કરીશું। હાર્દિકભાઈ, શું પરિસ્થિતિનું નિર્માણ છે હાલ અત્યારે? આજે ચકાસણીનો વિષય છે, 13 તારીખે આપણે ઓફિશિયલ ચકાસણીનો વિષય છે એટલે અધિકારી વિષય છે, આપણે જોઈશું જે એ હોય સારા સમાચાર પ્રાપ્ત થાય એવી આપણને। હાલમાં કેટલી સીટો તમને દેખાઈ રહી છે સામે? એ ચકાસણી ખબર પડે પછી ખબર પડે। ઓકે જી, ચોક્કસથી એટલે કે રાજકીય પણ હલચલ વધી ગઈ છે અત્યારે। ચીખલી પ્રાંત કચેરી જે છે ત્યાં રાજકીય હલચલો વધી ગઈ છે। કોંગ્રેસના નેતાઓ છે પોતાના એડવોકેટો સાથે અહીંયા આવી રહ્યા છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે એ પણ પહોંચી ચુક્યા છે। એડી ચોટીનું જોર હાર લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ રીતના ફોર્મ સ્વીકારવામાં આવે, પરંતુ ચીખલી પ્રાંત અધિકારી જે છે, ચૂંટણી અધિકારી જે છે, એમણે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે સમય મર્યાદા બાદ ફોર્મ એટલે કે જે મેન્ડેટ છે એ મેન્ડેટ જમા થયા છે એટલે એ સ્વીકારમાં નહીં આવે। એટલે હાલ બંને પાર્ટીઓના જે કાર્યકર્તાઓથી લઈને જે અધ્યક્ષો છે પાર્ટીના એ પણ હાલ અત્યારે પ્રાંત કચેરી ખાતે પહોંચી ચુક્યા છે। જી બિલકુલ, પરંતુ ભાવિન, એવું કઈ રીતે બની શકે કે આટલી જૂની પાર્ટી કે જેને બધા નિયમો ખ્યાલ હોય તેમ છતાં સમય મર્યાદામાં મેન્ડેટ જ ન પહોંચાડી શકે?
ચોક્કસથી સૌથી મોટો સવાલ એ છે કે આટલી જૂની પાર્ટી છે, રાજકીય મોટી પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી, અને જો પોતાના મેન્ડેટ જે છે ઉમેદવારોનો આટલી ગંભીર ભૂલો કઈ રીતના કરી શકે. કહેવાય રાજકારણમાં અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ જે ખરા નવસારી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ એમની ક્યાંક ચૂક થઈ છે કે ભાજપ દ્વારા કોઈ ખેલ પાડી દેવામાં આવ્યો છે. એટલે અલગ અલગ પ્રકારના તર્ક વિતર્કો. હજી ભાવિન આપને આ જોડાયેલા રહેજો મારી સાથે. હાલ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ જોડાઈ ગયા છે. ભૂરાભાઈ, પહેલા તો આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે. ભૂરાભાઈ, શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે ગણદેવી નગરપાલિકા હવે આપના નામે થઈ શકે છે, શું લાગે છે? 100% થઈ શકે નહીં, થઈ જવાની છે. જી જી, પરંતુ જે હાલ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે, ખાસ કરીને કોંગ્રેસના મિસમેનેજમેન્ટ પર જે ચર્ચાઓ થઈ રહી છે, શું ખરેખર એવું બની શકે કે એ લોકો સમય મર્યાદામાં મેન્ડેટ નથી પહોંચાડી શક્યા? સાચી વાત છે, એક્ઝેક્ટ. એવું એ કેમ? લોકો મેન્ડેટ ટાઈમસર નહીં પહોંચાડ્યા એટલે એના ઓટોમેટિક મેન્ડેટ રદ થાય છે. એટલે કોંગ્રેસના જેટલા પણ ઉમેદવારી પત્રકો છે એ તમામે તમામ અમારા હિસાબે રદ થાય છે. અને અત્યારે ચકાસણી ચાલી રહી છે, એની અંદર ખબર પડી જશે. જી, અને આ પરિસ્થિતિ પર આપના પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે કદાચ કોઈ ખેલ પાડ્યો છે, શું હકીકત? એમાં ક્યાં ખેલ પાડવાનો? રાષ્ટ્રીય કક્ષાની કોંગ્રેસ પાર્ટી છે, એમાં શું ખેલ પાડવાનો? એટલે એવી કોઈ પરિસ્થિતિ નથી. રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી હોય અને જવાબદાર એના પદાધિકારીઓ હોય, જવાબદાર એના કાર્યકર્તા હોય, જી, એમાં ક્યાં ખેલ પાડવાનો આવે છે? બિલકુલ. આપના મતે કુલ કેટલી બેઠકો છે જે બિનહરીફ થઈ જશે આજે? આજે સાંજે આ બધા અત્યારે ફોર્મની ચકાસણી થઈ છે. ઘણા બધા લોકો અમને ફોન કરીને પૂછે બી છે કે અમે વિડ્રો કરી લઈએ, કારણ કે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવારો નહોતા. એ લોકો ગમે એને ફોર્મ ભરાઈ દીધા, અને આ લોકોને કોઈ ઇન્સ્યોરન્સ નથી. એટલે એ લોકો બરાબર કાર્યકર્તાઓ છે કે ભાઈ અમારે તો ખેંચી લેવું છે, એવું ફોન આવે છે. પણ ફોર્મની ચકાસણી થઈ જાય, આવતીકાલે એની 15મી તારીખે ફોર્મ પાછું ખેંચવાનું છે દિવસ છે, તો એ દિવસે આખું પિક્ચર ક્લિયર થશે. બિલકુલ. એવા પણ સમાચાર છે કે કોંગ્રેસના ઉમેદવારો વકીલ લઈને પહોંચી રહ્યા છે, એડવોકેટ્સ લઈને પહોંચી રહ્યા છે. જી, તો શું કઈ નહીં, અમે જી જી એક વકીલની ભાષા વરસે કાયદો અને નિયમ, જે કઈ થતું હોય કાયદાની રીતે નિયમસર એ પ્રમાણે કામગીરી કરશે અધિકારીઓ. બિલકુલ. એટલે આપના મતે 20 જેટલી બેઠકો છે જે કદાચ ભાજપના ફાળે જઈ શકે છે? જી જી બિલકુલ. આખી નગરપાલિકા જ થઈ જશે. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે રીતે જિલ્લા ભાજપના અધ્યક્ષ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, દાવો કરવામાં આવ્યો છે કે આખી નગરપાલિકા જ તેમના નામે થઈ શકે છે, ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ અહીં લહેરાઈ શકે છે. તો હાલ ગણદેવી નગરપાલિકાની જે પરિસ્થિતિ છે ખૂબ જ રસપ્રદ બની છે, કારણ કે અહીં એવી પરિસ્થિતિ છે કે કોંગ્રેસના ઘણા બધા ફોર્મ રદ થઈ શકે. હવે વાત કરીએ ઝેરીલા લાડુની. ઝેરી લાડુથી આખા પરિવારને ખતમ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની. ઝેરી લાડુ ખાવાથી પરિવારની હાલત બગડી ગઈ. ઘરના દરવાજા પર કોઈ પ્રસાદની થેલી મૂકી ગયું હતું. લાડુમાં ઘઉંમાં નાખવાની દવા હોવાનો ખુલાસો થયો છે. કોઈ અકસ્માત નહીં, પરંતુ ષડયંત્ર હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. સીસીટીવીમાં 5 શંકાસ્પદ લોકોની હિલચાલ કેદ થઈ છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં માનવતાને ઝંઝોળી નાખે તેવા પ્રકારની આ ચોંકાવનારી ઘટના છે, જ્યાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો જ દુરુપયોગ કરીને એક પરિવારને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટી શાલિગ્રામ હાઇટ્સમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ભય ફેલાવ્યો. મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. કીર્તેશ, આજે ઝેરીલા લાડુની સમગ્ર ઘટના બની છે, શું વિગત?
સુરતના ઉપરાંત વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક પરિવારના ઘરની બહાર ધાર્મિક પ્રસંગના લાડુ લટકાવી ગયા હતા. જો કે આ પરિવાર લક્ઝરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે શાલિગ્રામ હાઇટમાં. ત્યાં ગોરધનભાઈ ડોંડાના પરિવાર દ્વારા 10મી તારીખે જે પ્રસાદ લટકાવી ગયા હતા, ત્યારે ધાર્મિક પ્રસાદ સમજી પરિવારે ખાધો, જેને લઈને પતિ પત્ની અને પુત્રવધુ 3 લોકોની તબિયત લથડી હતી. તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે લાડુ પ્રસાદ તરીકે મૂકેલો હતો તેનું ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો કે એની અંદર ઝેરી પદાર્થ મળેલો હોવાની વિગતો સામે આવી. પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી અને આ મામલે તપાસ શરૂ કરી હતી અને ખાસ કરીને 5 જેટલા શખ્સમંદોની અટકાયત કરી તેમની પૂછપરછ ચાલી રહી છે. કારણ કે પરિવારે ઘરની બહાર થેલીમાં જે બુંદીના લાડુ હતા તે આરોગ્ય હતા, ધાર્મિક પ્રસંગના હોવાનું સમજીને ખાધું હતું અને પોલીસ તપાસમાં જ્યારે ઝેરી પદાર્થ નીકળી આવ્યો છે ત્યારે પોલીસે આ ઘટનાની ગંભીરતા દાખવી ગુનો દાખલ કર્યો છે, તપાસ શરૂ કરી છે અને કહી શકાય કે મોડી બપોર બાદ અથવા સાંજે આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. જોકે પરિવારના એક વ્યક્તિની હાલત ગંભીર છે, 2 વ્યક્તિઓ નોર્મલ છે, પણ જે પ્રકારની આ ઘટના છે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે તપાસ હાથ ધરાઈ છે, રિપોર્ટ આવ્યા બાદ ખુલાસા થશે. તો આગળ વાત કરીએ વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંજયવાડીમાં વીજ થાંભલા પર અચાનક ભયાનક શોર્ટ સર્કિટ થયું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. વીજ થાંભલા પર અચાનક થયેલા શોર્ટ સર્કિટના કારણે આકાશમાં ફાયર શોટ જેવા દ્રશ્યો જોવા મળ્યા અને મોટા ધડાકાઓ થતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો. આ શોર્ટ સર્કિટ એટલું ગંભીર હતું કે તેનું તણખું મળવાના કારણે નજીકમાં એક ઝૂંપડું આવેલું હતું, જ્યાં આગ લાગી ગઈ. ધડાકાના અવાજ અને આગને જોતા લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા. જો કે રાહતના સમાચાર એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા.